આપની પરમિશન હોય તો મારા બે શબ્દો કહેવા છે. હોંથોડની દીપો માટે કહેવા છે, ગમનભાઈ ભુવાજી માટે કહેવા છે અને મારી આ ઓરોડની ટેબલી માટે કહેવા છે. હું આજ મેળાવડો ભેગો થયો છે એટલે કહેવા માગું છું. કોઈ મોઢો વાત કરી શકું એમ નહીં, એટલે આજ મેળો છે એટલે હું કહેવા માગું છું કે આજથી 10 વર્ષ પહેલા ભુવાજી મારા ઘેર ધૂણવા આવ્યા ને ત્યારે મેં બહુ કડક શબ્દોમાં ભુવાજીને કીધું હતું. જાહેરમાં કહું છું ને ભુવાજીની હાજરીમાં કહું છું કે ભુવાજી હું છે તો જ કહેજો ને કે મને વાર્તા ના કરશું. આવું બહુ કડક શબ્દોમાં કીધું હતું અને કડક શબ્દોથી મારી દીપો એટલી જાગૃત થઈ કે ના પૂછો વાત. મેં પોણી માજુન માતાએ દૂધ આલ્યું, મેં બાજરી માજીને માતાએ મને હોનું આલ્યું, મેં હોનું માજુન માતાએ મને અમૃત આલ્યું. માતાએ હાલવામાં કંઈ બાકી મને રાખ્યું નથી. ભુવાજીએ મારા માટે એટલી મજૂરી કરી છે અને આ ટેબલીના દેવો એટલા માટે મારા માટે એટલી મજૂરી કરી છે. કદાચ એના માટે મારી પાસે શબ્દોય નથી. તો ભાઈ તારા ફૂલે મજા, તારા દેરારા મજા, તારા માડવો મજા, તારું ગોગોળનું દેરારું હોનાનું 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 એવું ગંગા ખાટવાણીની માતા છું. પછી ચેડા અહીંથી દેરો લઈ જઈએ કેટલો વરસ થયો? કેટલા વરસ થયો? 24 વરસ થયો. તો અમે 25 ના થઈને મારું વેણ થાય એવું મારા દીપોના ભગવાન કહેતા હોય. તારી હોળંચીની માતા કહેતી હોય અને હું ગંગાની જોગણી બોલતી છું. સભાવાળું ગમે ગમોના દેહી તે ભાઈ એ વેણ મારે નહીં જોતું. તારી બત્રીનું તું ગંગાની માતા સભાવાળું પણ તારા ગોગોળનો લેખ લખતી છું અને હું મેઘાની માતા બોલતી છું. છૂટા નોસી ડાલું છું. પ્રભુ કહેતો હશે આ હગુ વાલું વાલા વાલે શ્રી નમ્યું છે. હું મેઘાની માતા બોલતી છું તો મારા 25 નહીં કરવાનું, મારા વેણ હાલવું છે. જો ભાઈ આ મારું 24 ઘરનું વેણ હોય તો તારી રમેલ હોનાની, તારું દેરાહરું હોનાનું, તારા લાખણી ના હાલવું તું અને મારા ખટોણાની માતાને હલાવવું તું. તે તમારો ભાવ હતો કે બહુ ટાઈમથી બહુ વર્ષથી મારું દેરાહરું થયું અને મારા દેરાહરું કરવું છે. 5 થઈ કે 25 થઈ પણ મારા 5 ઘરને વાપરી અને લાખણીજીને હહાડવી છે. લો રબર્યો છે ભાવળો ગમે ગોમોના મહેમાનો. હું મેઘાની માતા બોલતી છું. અહીંથી હુલ્લીનો ઊંચાળો મારો દેરાનો તમારો બેનો ઉપાડીને કદાચ વગડે મને મેલીએ છે પણ મારા દેવના ભગવાન કહેતા હશે હું ખટોણાની માતા બોલતી છું. ભાઈ જો પડની વેળા નહીં બોલતી હશું સભાવાળો ઓમ નોમ પહેલી હતી ઓમ નોમ તમે પાછી બનાવી, ઓમ નોમ જગ્યા હતી ઓમ નોમ આ પ્લોટ પડી રહ્યો તો અહીંથી બધું લઈ ગયા એટલે કોઈ રહ્યું નતું. સભાવાળો રાત પડત બીક લાગે એવું અંધારું કદાચ અજવાળું હું બનાવ્યું હશે. મારા દેવના ભગવાન કહેતા હશે હું ગંગાની માતા બોલતી હશું. ભાઈ તમને ગંધવેડો લાગે, તમને એલર્જી હોય પણ મારી ડોહાની ઈર ચોંડેલી અને મારું ડોહાનું બેહણું કોગોળ કદાચ મારી પડ નહીં હોય, મારી વેળા નહીં હોય પણ લે આ દેરાહરું છે તે મુઠ્ઠી ભરી નોખવું છે એવું તારી લાખણી જે કહેતી હોય 2 સવાલ કોઈને ગોઠ વાળજે. કોઈ તમારા મારા કજ્યો અહીંથી ના જવાનો, તમારો મારો કજ્યો એવું મારા ઝોપડીના પ્રભુ કહેતા છે. મય મારા 73 ના થઈને મારું 72 74 નું વેણ થાય અને ઓકડો ના પાડો મારી દારૂડિયા મલખની માતાનું વેણ છે. પણ વેણ છે આવો જો ભાઈ ભૂમકા હોળંચીની ભૂમિ હોળંચીની કોગોળ વસવાટ કર્યો એવું હંથોરના રબારની માતા કુશું. તે ચેહોરભાઈ ઓય આ દેરો જુદો, આ દેરો કનો ભાઈ, પેલો દેરો કનો પૂછકી આ બેને તમે મઠમાં ભેગો કર્યો કે ના કર્યો એવું કાળા કરશનની માતા કુશું ભાઈ.
ઝવેર ગોળ જુગ જતા રહી મારા દેવના વેણ ખંડ રહી એ મારી ઢાલ તલવેર વેળાથી મારી ગોગોળની ભાઈ એક વિનંતી છે. આમાં તમે મને અજવણતા લઈ જતા, આમાં કાળ ક્રોધ કંટાળીને લઈ જતા, જગતથી કંટાળીને લઈ જતા. આમાં તમે એવું બોલ્યા કે દોઢ ના તૂટવો જુઓ, અને દોઢ તૂટે તો મને જવાબ આલવાનો. આમાં એક બાજુ તમે કલાકાર છો અને એક બાજુ તમે ભુવા છો, પણ દોઢ તૂટેનું મને જવાબ આલવાનો. અને મારા પેટમાં બે વાત પડી છે એનું મને રિઝલ્ટ આલવાનું ને કહેવાનું ખુશ છે. અને મારા ઘેર બાયણું ઉમરો ઘર જોયું નહીં, મારો દેશ તમે જોયો નહીં, મારો શ્યામાળો જોયો નહીં, એની વાત તમે મને કરો તો જ તમારી મારા બાધા લેવી છે, નક લેવી નહીં. એ બધું લોક મારીને આવીને 24-48 કલાકમાં રિઝલ્ટ ઘેર આવીને આવી તેદારનો તમારો મારો હંગાત છે, તેદારનો તમારો મારો લેખ છે. પછી એવું બોલી કે હું રૂપિયા આયે મને ખબર નહીં, પણ હું તમારા ઘેર આયે જેડા ન મળે તમને મળે પણ તમે મને ઓળખશો નહીં. સભાવાળો હવારની નાગણી થઈને બેગમાં બેઠી, એ બેગ છોકરો આખો દાડો સ્કૂલમાં લઈને ફર્યો, એને 1000 વખત હાથ નાસ્યો કે 500 વખત હાથ નાસ્યો, એની એ બેગ લઈને પાછો ઘેર આવ્યો, એ ફ્લેટમાં પાછો ઉપર ચડ્યો, એની મમ્મીની ને બેગ આલી, એ બેગ પાછી ખોલી એની મા દીકરાનો ઝઘડો થયો, બેટા આ બધી ગેમો મને ગમતી નહીં, તારા ભણવાનું કર, ગેમ ના રમે. એ બેગમાં હાથ નાસ્યો અને આવડી નાગણી બળ દઈને બહાર ને હારી. એ નાગણી પાછી અમને વિડીયો ઉતારીને મને મોકલ્યો, કીધું તું હું જે વેચાય પણ તમને ખબર પડશે. જો મારા તમારા છોકરાને તમને કોઈ કરવું હોત તો 12 કલાક તમે ભેગી ના રહ્યો. બોલો હવે તું માગ એ મારા હાલ દેવાનું. તું ગોગોળ માગ નહીં, તારી હોજવેણ જે માગે, મારા બે ભાઈઓની બે ડોહોની વસ્તી જે માગે મારા પૂરું કરી લેવાનું. એવું મારા દેવના ભગવાન કહે છે. ફળ આવશે, વેળા આવશે, સમય આવશે. જા દાડો જાહ, આ રાતના ઘેર જાહ, દાડો દાડાના ઘેર જાહ. પણ સવારના 7 વાગે અને તમને અત્યારથી ખોળે ખંચરી લઉં હીરાભાઈ, ચબરકું તમને નહીં થાય, મોથું નહીં ચડે, મારા દેવ નિમિત્તનો તમને કડવો કોંટો નહીં વાગ્યો, મારા લાખણીચીના ભગવાન કહે છે. તમારો મારો ઝઘડો મટી ગયો. હા, ઊંઘમાં કગરો, જાગતા કગરો હોય તો બરોબર, ભર નિંદરમાં ઊંઘમાં કગરો, અને સવારે કોદાળો વાટ જોવા આવ્યું મારી ખટોણાની માતાનું વેણ છે. તું જેડાર એસપી થઈ એટલે મારું મન ઘેર આવે. આ લાખણીચીનું દેરાહરું ભાઈઓનું, આ લાખણીચીનું દેરાહરું ભાઈઓનું, પણ 10 વર્ષ પહેલા બોલીશું કે જેડાર એક દાડો મને રમેલ હાલવાની, ચાણા હાલવાની, એસપી થઈને સિક્કો લગાવીને ઘેર આવો, અને એ સ્ટાર ઇનોવા વાયકણ આવે તે દાડ મારું મન ઘેર આવો. 6 મહિને આવો કે 12 મહિને આવો, તે દાડ મારા આગવી રમેલ તમારી લેવાની છે. આ મારો કોલ બોધેલો છે, હું કઈ ના સભાવાળું લે અરજીભાઈ, આ મારા છોકરાએ મજૂરી કરીએ છે, એને મજા. હું કેવું છે બોલો કોકો. માતાજી 22-23 વર્ષે તારા બીજી જગ્યા ઉપર દીવા કર્યા, 22-23 વર્ષથી બહુ દખ વેઠ્યું, અમે બહુ હેરાન થયા, પણ હવે તું દીપક લાકડેજી મન મોટું રાખી આ દેરાહરું તમને બધા વાળું અને બોલે છે એવું બનાવીને જામાં ગોગોળ મજા થઈ જાય પ્રભુ લાજ રાખશે. અમારી લાખો ગુલો મારી વેળા બોળશી છે તો પડશે માનું બાર્યો ગોઠના વાળું. તમને વધાવવાલો છે, વેણવાયાલો છે, પણ કદાચ રાત કરતી છે પરોડે હોંથોડ પિયાલો લેતી શું ને એ સમાન સમો મળતો આવતો છે. એ પાવળિયા વગાડું કળક
કરશની રોગણી ભાઈ શું થયું એમ ભાઈ વેણ થયું કે ના થયું ચાલી છે તોલીને બોલતી શું મારા ઝોપડીના ભગવાન કહેતા હશે ફોળ વાય નહીં હાલવા વાય આવતા હતા પણ મારા દેવના ભગવાન કહેતા હશે વાય વધાવો થાય હોળવાનીનું વેણ વાય હાલવું છે એવું ઊંટડાની માતા બોલતી શું પણ તારી 52 પેઢીએ ખાધ્યું નાખું વાપરું નાને 152 કનનું મારું વેણ હોય અને હું હંથોના રબારની માતા કદાચ પણ વેળાએ ધૂણતી હશું તો જે દાળ પિયાલો પીધો તે દાળ 152 હાલ્યા હતા અને પરોડી 152 હાલીને જઉં છું અને અમારો વધાવો હશે અને 14 નેવનું ખટોળાની માતા કદાચ વેળાએ ધૂણતી હશું તો પૂરમાં ના કરો મારી મેઘાની